આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે, એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા, અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરત. અંબાજીના પાડલિયા ગામે પોલીસ કર્મીઓ, વન કર્મીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જે ઘર્ષણ થયું તેના કારણે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં બરાબરનો ગરમાવો આવી ગયો છે. તો હવે ત્યાં પાડલિયા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કહ્યું છે કે પોલીસ અધિકારીઓએ સ્થળ પર ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના શેલ છોડ્યા છે અને આદિવાસી સમાજને મારવામાં આવ્યો છે. તો હવે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરના નિવેદનથી ત્યાં પાડલિયા ગામમાં હિંસાને લઈને એક નવી હકીકત સામે આવી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બનાસકાંઠા જિલ્લો, તેનો તાલુકો છે દાંતા, અને આ દાંતા તાલુકાના પાડલિયા ગામે પોલીસ કર્મીઓ અને આદિવાસી સમાજ વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણની ઘટના બની હતી. ત્યાં વન ખાતાના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ એક જમીનને ખાલી કરાવવા ગયા હતા અને તે દરમિયાન 500 જણના ટોળાએ ત્યાં પોલીસ કર્મીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ પર ખૂબ મોટા પાયે હુમલો કર્યો હતો. તો હવે આ સમગ્ર ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર લાધુ પારગીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે તો આશાવાદી હજુ પણ છીએ કે વહીવટી તંત્ર અને આદિવાસી સમાજ વચ્ચે સમાધાન થઈ જાય. પરંતુ તેમણે એ પણ વસ્તુ કહી છે કે વહીવટી તંત્ર એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને હું આ મુદ્દાને છેક સરકારમાં ઉપર સુધી લઈ જઈશ. અને આદિવાસી સમાજ ખૂબ ભોળો છે, તે માત્ર 1-2 નોટિસોમાં ના માને, તેમને સમજાવવા માટે અમારા જેવા આગેવાનોનો ઉપયોગ કરવાનો હતો. તો આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર લાધુ પારગીએ આ સમગ્ર ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે. અમે જે આ પાડલિયા ગામે જે ઘટના બની છે એ ઘટનાને એમ કહેવા માગીએ છીએ કે વહીવટી તંત્રે ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય, પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે, એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા, અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરત. પણ એકદમ અમને પરિચય લેતો ગામમાંથી એવા જવાબો મળે છે કે એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા, એટલે ના છૂટકે બસવા માટે આ બન્યું છે. પણ અમે એમ માનીએ છીએ કે ખરેખર હજુ પણ વહેલું છે, આને મોટું કરવા લાયક નથી. ગમે તે રીતે આનું સમાધાન થઈ જાય તો વહીવટી તંત્રે બસે અને આદિવાસી સમાજ પણ બસે, એવું અમને આજની તારીખમાં દેખાય છે. પોલીસ દ્વારા ટોળા પર ગુનો દાખલ કરવામાં આવ્યું છે, રાયોટિંગ સહિતની જે કલમો છે તે લગાવવામાં આવી છે. શું આ બાબતે હત્યાની કોશિશનો ગુનો બી અંદર દાખલ કરવામાં હવે એમાં તો સાહેબ ગુનો દાખલ કરવો એ પોલીસના હાથમાં છે. હવે આદિવાસી સમાજના હાથમાં તો કોઈ એવો કાયદો કે તંત્ર એવું વહીવટી બાબત છે નહીં કે અમે પણ એનો એફઆઈઆર દાખલ કરી દઈએ. હવે પોલીસના તો પોલીસના હાથમાં છે, એટલે એમને બસવા માટે ગમે તે કરે પણ એ શક્ય નથી. આપ સ્થળ પર પહોંચ્યા છો, શું આદિવાસી સમાજને કેટલું નુકસાન જોવા મળ્યું છે? આદિવાસી સમાજને નુકસાન જોવા મળ્યું છે, એમને બધા લાકડીના માર વાગ્યા છે, ખૂબ મારેલા છે. એટલે એ જોતો અમને પણ દુઃખ થાય છે કે આવી રીતે આદિવાસી સમાજને નહીં કરવા. યાર, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ચાલુ સરકારનો માણસ છું, એટલે મારે બહાર નીકળીને બોલાતું નથી. પણ આવી રીતે વહીવટી તંત્ર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરે એ હું ચલાવવા માંગતો નથી. આ પ્રશ્ને હું અમારા ગુજરાત સરકાર સુધી લઈ જવાનો છું અને મુખ્યમંત્રી સુધી પણ આ લોકોને પણ લઈ જવાનો છું. એસપી સાહેબે નિવેદન આપ્યું હતું કે આ જે હુમલો છે એ પહેલાથી યોજીને રાખવામાં આવ્યો હતો, ઘાત કરીને હુમલો કરવામાં આવ્યો છે. નહીં, લોકો બધા સાંભળવા આવ્યા હતા, એમને વિનંતી કરવા આવ્યા હતા, અને વિનંતી કરતો પોલીસ ખાતું અને જંગલ ખાતું ન માનવાથી આ પ્રશ્ન ઊભો થયેલો છે. એ વાત નક્કી છે. અમે તમામ લોકો પાસેથી આ જવાબો જાણ્યા છે. અને આદિવાસી સમાજને જો કંઈ ન્યાય નહીં મળશે તો હું માનું ત્યાં સુધી હું પણ એક સરકારનો માણસ છું, પણ છતાં એમ માનું છું કે આ ભડકો મોટો કદાચ થશે. આદિવાસી સમાજના લોકોએ ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે. ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે, પણ આદિવાસી સમાજ ત્યાં જાય એને જ પકડી લેવાનો એવી ભય ગાલ્યો છે, અને આદિવાસીને પકડી લઈશું એવું કર્યું છે, એટલે આદિવાસી ત્યાં જાય જ કેવી રીતે, એટલા માટે નથી થઈ શકતું. પણ અમારું માનવું એવું છે કે બને ત્યાં સુધી સરકાર અને આદિવાસી સમાજ સમાધાન કર્યું તો સારું. કોર્ટની રોએ ફરિયાદ દાખલ કરવામાં આવશે. કોર્ટની રૂએ તો આવશે જ. તો અંબાજીના પાડલિયા ગામમાં જે હિંસા થઈ તેને લઈને કલેક્ટર મિહિર પટેલ દ્વારા
જે વનકર્મીઓ અને પોલીસ કર્મીઓની સારવાર ચાલી રહી છે તેમણે મુલાકાત પણ લીધી હતી અને સાથે જ તે વખતે તેમણે કહ્યું હતું કે આ જે હુમલો કરવામાં આવ્યો છે તે ખૂબ જ સુનિયોજિત રીતે કરવામાં આવ્યો છે અને હવે આ હુમલાને લઈને 27થી વધારે લોકોની સામે નામજોગ અને 500 જણનું જે અજાણ્યા લોકોનું ટોળું હતું તેમની સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધવામાં પણ આવી છે અને આ પછી પોલીસ તંત્ર દ્વારા વહીવટી તંત્ર દ્વારા પાડલિયા ગામે ફરી એકવાર કાયદો વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે ત્યાં કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર લાધુ પારઘીએ જે મીડિયા સમક્ષ આ પ્રતિક્રિયા આપી છે કે અધિકારીઓએ ખૂબ મોટા પાયે આદિવાસી સમાજના લોકો પર હિંસા કરી છે તેના કારણે હવે ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો લાધુ પારઘીના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર